નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં. હું છું ગૌરવ વાણીંગા. આજની એક શોર્ટ વેધર અપડેટ. બંગાળની ખાડીમાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ લાગુ વિસ્તારો ઉપર એક લો પ્રેશર બની ગયું છે, જે ગઈકાલે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી તે આ વિસ્તારમાં લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અને આ લો પ્રેશર ઉત્તર પશ્ચિમ દિશામાં મુખ્યત્વે આગામી 2 થી 3 દિવસમાં આગળ વધે તેવી શક્યતાઓ છે. ગુજરાતના છેલ્લી 24 કલાકના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મુખ્યત્વે વાદળો જોવા મળ્યા હતા. ગુજરાતભરમાં હળવા ભારે ઝાપટાથી લઈ અને હળવો મધ્યમ વરસાદ છેલ્લી 24 કલાકમાં નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં 2.5 ઇંચ, પંચમહાલ, વલસાડ, સાબરકાંઠા, કચ્છ, પોરબંદર, વડોદરા, ભરૂચ, નવસારી અને તાપી જિલ્લામાં નોંધાયો હતો. અડધાથી લઈ અને 2.5 ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોમાં નોંધાવા પામ્યો છે. એ સિવાયના ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા ચાલુ રહ્યા હતા. હવે સિસ્ટમની વાત કરીએ તો આપણે જે અગાઉ કહ્યું તે મુજબનું લો પ્રેશર વિસ્તાર અત્યારે પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ લાગુ વિસ્તારો ઉપર છે. તેનું સર્ક્યુલેશન 850 HP ઉપર દેખાઈ રહ્યું છે અને આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ઉપર જે લો પ્રેશર વિસ્તાર હતું કચ્છના વિસ્તારો ઉપર, તે હવે નબળું પડી ઉત્તર દિશા તરફ ખસી ગઈ છે. હવામાન વિભાગ IMD મુજબ અત્યારે હજુ લો પ્રેશર સૌરાષ્ટ્ર કચ્છ ઉપર છે, પરંતુ પવનનો ચાર્જ જોઈએ તો કોઈ સર્ક્યુલેશન અત્યારે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર સક્રિય નથી દેખાઈ રહ્યું. વરસાદની વાત લઈ લઈએ તો આજે 29 જૂન અને આવતીકાલે 30 જૂનની સવાર સુધીમાં વરસાદના વિસ્તારોમાં થોડો ઘટાડો થઈ શકે અને વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ આ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ અમુક સ્થળે, તે સિવાય ઉત્તર પૂર્વ ગુજરાતના એકલ દોકલ સ્થળે મધ્યમથી ભારે વરસાદ અને હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે. પૂર્વ મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લાના બાકીના વિસ્તારો, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરના દરિયાપટ્ટીના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે. એકલ દોકલ સ્થળે 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ પણ આ વિસ્તારોમાં પડી શકે. ગુજરાતના આ સિવાયના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા સૌરાષ્ટ્ર કચ્છમાં ઘણા સ્થળે પડી શકે. 50% વિસ્તારોમાં સૌરાષ્ટ્ર કચ્છમાં આંશિક વરાપ જેવો માહોલ રહી શકે. સૌરાષ્ટ્ર કચ્છમાં જામનગર જિલ્લાના જે કચ્છ અખાત લાગુ વિસ્તારો છે તે અને કચ્છના અખાત લાગુ વિસ્તારોમાં પણ હળવા ભારે ઝાપટાથી લઈને હળવો મધ્યમ વરસાદ એકલ દોકલ સ્થળે શક્ય છે. કચ્છના બાકીના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા પડી શકે છે આગામી 24 કલાક દરમિયાન. તો મુખ્યત્વે હળવો વરસાદ, અમુક સ્થળે મધ્યમ વરસાદ, એકલ દોકલ સ્થળે ભારે વરસાદ ને મોટાભાગના સ્થળોએ હળવા ભારે ઝાપટા એવો વરસાદ આગામી